આપવું પડે. ક્યાં વાત. દેવાની જે મજા છે ને એ કંઈક નશો જુદો જ છે સાહેબ. ધીરુભાઈ હું જાજા વખાણ નહીં કરું, મને ખબર છે, એટલે એ દાતાર માણસ છે, ઉદાર માણસ છે, એને ઘણું ખેરાત છે સમાજમાં, જેને જરૂરિયાત છે એને માટે, અને પોતે એને ગમશે નહીં આ હું વખાણ કરું છું, સાચા દાતાર ગમશે નહીં, પણ હું એક સાહિત્યકાર છું એટલે મારે કહેવું જોઈએ, મારી ફરજ છે. હું આ સ્ટેજ ઉપર બેઠો છું. કહેવાનો મારો અર્થ, એને ભગવાને દીધો દિવસ છે, અને આનાથી વધારે દિવસ ઈશ્વર એને આપશે, મૌલવીધર આપશે, દ્વારકાધીશ આપશે, કારણ કે એની ઉદારતા એવી છે. પણ માનો કે આપણી પાસે કાંઈ નથી ને હું તમને એક દાખલો આપું છું. આ દેશ દેવાનો છે, આ દેશ દાતારોનો છે, આ દેશ આંસુનો દેશ છે સાહેબ. ક્યાં આ દેશ વેદનાનો દેશ છે, આ દેશ ઋષિ પરંપરાનો દેશ છે, આ દેશ સંપત્તિને પૂજનારો આ દેશ નથી, આ દેશ રાજા રજવાડાને પૂજનારો આ દેશ નથી, આ દેશ તો રાજા રજવાડાને ઠોકર મારી નીકળી જાય ગોપીચંદ ભરતરી અને બુદ્ધને પૂજનારો આ દેશ છે સાહેબ. એને પૂજનારો દેશ છે. સંપત્તિને ઠોકર મારી નીકળી જાય એ વિવેકાનંદને પૂજનારો દેશ છે. સંપત્તિને ઠોકર મારી નીકળી જાય એ સ્વામી રામતીર્થને પૂજનારો આ દેશ છે. ત્યાગીઓનો દેશ છે આ. ખેર પછી હું આવવાનું મારીને તમારે કહેશો તમે. આપણે ત્યાં તમે જોજો, બાળકનો જન્મ થાય, માતાઓ બહેનો દીકરીઓને ખબર છે કે બાળકનો જન્મ થાય પછી 6 વાહે છઠ્ઠિયું પહેરાવે એને. એ મોહાલના ઘરનું હોય, પહેલા તો એવો રિવાજ હતો, હવે તો ખબર નથી. મોહાલના ઘરનું કપડું હોય, છઠ્ઠિયું પહેરાવે છઠ્ઠીને દિવસે. એમાં એક ખિસ્સો ન હોય, ખિસ્સા વિનાનું પેલું કપડું મારા ને તમારા અંગ ઉપર છઠ્ઠિયું ચડે છે, ખિસ્સા વિનાનું આવ. અને મરીએ પછી ખાપણ ઓઢાડી, એમાં ખિસ્સો તો હોય જ નહીં. ખિસ્સા તો મેન તમે વચગાળામાં ચોટાડીને દુખી થયા છીએ, હતા નહીં. આપણે જન્મ્યા તારે ખિસ્સા વિનાનું કપડું ચડ્યું, મરશું પછી ખાપણમાં ખીચો નહીં હોય, તો આમાં અભિમાન કરવું શેનું? એમ અહંકાર શેનો કરવો? છતાંય માણસ આજ વર્તમાન કાળમાં રૂપિયા ગણતો જ હોય. 50,000 અહીં મૂકેલી એ ફિક્સમાં પાકી જાય, 50,000 અહીં મૂકેલી એ ફિક્સમાં પાકી જાય, એ બધું પાકી જાય, પોતે પાકી ગયો હોય. આવું કપ કાઢવાના કામમાં કાવડી આવે. કારણ કે 5 या 25 કપ આવે, તબ 100 200 500 મગાઈ નો. એ 500 1000 10,000 મિલ જાવે, કી બાત મેં ધ્યાન જો લગાઈ ગો. લક્ષ કરોડ પાવે તો અરબે ખરબે માગે, ધન લાલચ અધિક તે અધિક દિન लाई गो. एक इसमें भनक अरे जान रे अजान जन संतोष भी नहीं केरो, किसो दुख जाई गो. संतोष भी नहीं केरो, किसो दुख जाई गो. संतोष भी नहीं केरो. 5 या 25 50 को पावे तब 100 200 500 मंगाई गो. 500 1000 10,000 मिल जावे तो लाखन की बात में ध्यान जो लगाई गयो. ई माया छे, लोभ मने तमने वळगे छे, ई जारे छोड़वानी वात आवे त्यारे आनंद आवे. एक जीणाम जीणी वात करूं, तमने ट्यूबलाइट थाय तो सारूं, समजाय तो वधारे सारूं, न समजाय तो मने कोई वांधो नथी. पण तमारुं मारुं मन एक रट लीए कि मने 100 रुपया मळी जाय तो मजा आवे, 100 रुपया मळी जाय तो मजा आवे, 100 रुपया मळी जाय तो मजा आवे. अने 100 रुपया मळी जाय એ 100 રૂપિયાની મજા નથી, પણ મારા તમારા મને વાત મૂકી દીધી ને એનો આનંદ છે સાહેબ. આ બહુ ઊંડી વાત છે, ઊંચી વાત છે. મન જે રટણ લે એ રટણ છૂટી ગયું, એનો ત્યાગનો આનંદ છે સાહેબ. 100 રૂપિયાનો આનંદ નથી. ડોંગરેજ બાપા ગયા ને, એક શેઠને બંગલે ગયા ને ડોંગરેજ મહારાજ, ત્યારે શેઠને કીધું કે એર કન્ડિશન રૂમનું કેટલું ખર્ચ થયું? હે કે એર કન્ડિશન રૂમનો ખર્ચો કેટલો થયો? હવે એ વખતે તો બહુ મોંઘું હતું ને, કે આમાં 1.5-2 લાખ રૂપિયાનો ખર્ચો થયો. હે 1.5-2 લાખ રૂપિયાનો ખર્ચો થયો. એટલે ડોંગરેજ બાપા કે તમે આ રૂમમાં હુઓ, એર કન્ડિશન રૂમમાં, એટલે તમારા કાળજામાં ટાઢેક થાય ખરી? આ તમારી જ વાત કરું છું. બેનો વાતો કરે
એ લાગણીશીલ બહુ છે. તમે જોઈજો, દારૂ પી પીને માણા મરી ગયો છે તો બાયું ખરખરે જાય એટલે શું કે ખબર? આખી જિંદગી બિચારાએ દારૂ પીધો પણ માપમાં હો. લે માપ તો કેદીનો મૂકી દીધો તો, ખોર્યું તો પછી મૂક્યું. જુગાર રમી રમીને મરી ગયો ત્યારે બાયું ખરખર જાય એટલે શું કે ખબર? આખી જિંદગી બિચારા જુગાર રમ્યા પણ નીતિ થયો. લે હારું હારું ગોતીને કે હારું હારું ગોતી ગયા. હા, ફલાણા ભાઈ કે ગુજરી ગયા કે હા, અરે કે કેવા સ્વભાવ સારો હતો, બોલતા હતા કેવું રૂડું, લંગડા હતા પણ હાલતા હતા બહુ સારું. લંગડા હતા ને હાલતા હતા સારું. આવું જમા પાછું બેનો દીકરીઓ કે હે. અરે બહેનોને વિનંતી કરું, તમે ઓછી વાતો કરો બેન, અને હું વાત કરું એ તમે સાંભળો. હું એ વાત કરતો હતો ત્યાગની વાત છે. એમાં મુખ્ય પાત્ર સતીદાનંદ સ્વામી એમ કહે છે કે તમારા ઘરમાં, અમારે જુનાગઢમાં બોલ્યા હતા કે તમારા ઘરમાં તમને એમ લાગતું હોય કે આજની ઘડી સુધી શાંતિ છે તો આંખું વીચીને તમે કહી દેજો કે તમારા ઘરમાં કોઈક સ્ત્રી પાત્ર સહન કરે છે. સાહેબ ફરીવાર સાંભળજો મિત્રો, આજની ઘડી સુધી તમને એમ લાગતું હોય કે તમારા ઘરમાં શાંતિ છે તો આંખું વીચીને કહી દેજો કે તમારા ઘરમાં કોઈક સ્ત્રી પાત્ર સહન કરે, કાં દીકરી, કાં બેન, કાં પત્ની અને કાં મા. શક્તિના 4 રૂપ છે સાહેબ. પહેલું સ્વરૂપ છે એ દીકરીનું છે. દીકરી દીકરી છે. હા, મારી માતાઓ બહેનો બેઠી એટલે ખાસ કહું કે જેથી કરીને એને આનંદ આવે. દીકરી છે એ કાળજાનો કટકો છે. દીકરી છે એ બાપનો મીઠો મેરામણ છે. દીકરી છે એ બાપનો વાલનો દરિયો છે. દીકરી દીકરી છે. હું તો કાયમ મારા પ્રોગ્રામમાં એમ કહું છું, મને જ્યારે યાદ આવે ત્યારે, કે પોતાના ઘરમાં દીવો કરે એને તો દીકરો કહેવાય, પણ બીજાને ઘેરે જઈને દીવા કરે એનું નામ દીકરી કહેવાય. સાહેબ દીકરી દીકરી છે. કોઈ કવિને પ્રશ્ન કર્યો હતો કે ગંગાજીમાં નાવાથી પાપ ધોવાઈ જાય. જે માણસ ગંગા સ્નાન કરે એનું પાપ ધોવાઈ જાય, તો ગંગામાં પાપ ભેળું થાય એ ક્યાં જાય? તો કે કોઈ કુંવારી દીકરી આવીને ધુબકો મારે નાઈને વહી જાય એટલે પાપ ધોવાઈ જાય. ગંગાજી કે મારું આવી દીકરી છે. અને ભગીરથ રાજાએ ગંગાને ધરતી ઉપર ઉતાર્યા ત્યારે મોટે મોટે રસ્તેથી નીકળી ગયા તો પાપ ધોવાઈ ગયા. નાની નાની શેરીઓના પાપ રહી ગયા હતા. કવિ કે તો કોઈ 5-6 વર્ષની દીકરી આમાં હાલી આવતી હોય તો તમને એમ લાગે ગંગાજી શેરીઓના પાપ ધોવા ન નીકળ્યા હોય એવું લાગે છે. એના કરતા એક મારા અનુભવની વાત કરું સાહેબ તમને. 14-15 વર્ષ થયા છે વાતના. આ ભાયાની બગસરા અમારો કાર્યક્રમ હું ન ભૂલતો તો કુકાઓ કે ક્યાંક હતો, નોરતા હતા, 5મું 6ઠું નોરતું હતું. બગસરા બજારમાં અમે ચા પીવા માટે ઊભા. મારા અનુભવની મારી નજરે જોઈ લીધી હું વાત તમને કરું છું. અમે ચા પીવા ઉભેલા, ત્યાં ચા કીધી, ચા બનાવે એ દરમિયાન એક દીકરી માથે ગરબો લઈને નીકળી. 5મે 6ઠે નોરતે માથે ગરબો, કાખમાં પોતાના ભાઈને તેડેલો. પોતે 6-7 વર્ષની અને ભાઈ 1.5-2 વર્ષનો. સાહેબ કાખમાં બેહાડી માથે ગરબો, ગરબો પકડે તો ભાઈ પડી જાય, ભાઈ પકડે તો ગરબો પડી જાય. એવી સ્થિતિમાં એ દીકરી ઉગાડે પગે ધૂળવાળું ફરાક પહેરી નીકળી. એમાં વેપારીએ એટલું કીધું, અમે જે દુકાને ઉભા હતા ને એ વેપારીએ એમ કીધું કે દીકરી તું હાલી શકતી નથી, ભાઈ તેડી શકતી નથી, ગરબો પડી જાય એની બીક છે, તો તારા ભાઈને ઘીરે મૂકીને તું ગરબો ફેરવી આવી જા. આટલું કીધું ને તો ઊભી ગઈ, રોવા માંડી. આંખમાંથી દડ આંસુ મળ્યા પડવા. વેપારીને એમ થયું કે આને ખોટું લાગ્યું લાગે. નીચે ઉતર્યા, માથે હાથ મૂક્યો. બેટા દીકરી કેમ રોવા માંડી? ખોટું લાગ્યું તને કાંઈ? આ તો બહુ રોવા માંડ્યું સાહેબ. આ ભાઈ મારી આંખે જોયું પ્રસંગ તમને કહું છું. વેપારીને બહુ થયું, મેં આને કીધું ન હોત તો સારું હતું. શું કામ રોવા માંડી બેન? અને પછી એને જવાબ દીધો, એ સાંભળજો સાહેબ, કે ભાઈ તમે કીધું ને કે તારા ભાઈને ઘીરે મૂકીને ગરબો ફેરવવા જા, પણ કોની પાસે મૂકવો? મારે મા મરી ગઈ છે, મારો બાપ તો મજૂરીએ ગયો છે, મારા ભાઈને કોની પાસે મૂકવો? કલ્પના કરો મિત્રો, મા બાપ મા વિનાના ભાઈને કાખમાં બેહાડી અને ગરબો ફેરવવા જાય, એ બીજી ખોડિયાર તમે ક્યાં ગોતવા જાઓ સાહેબ?
એનાથી બીજી વરવડી ક્યાં ગોતવા જાઓ, એનાથી બીજી મોગલ ક્યાં ગોતવા જાઓ, એનાથી બીજી નાગબાઈ ક્યાં ગોતવા જાઓ સાહેબ. દીકરી એ સ્વરૂપ છે, સમર્પણનું પ્રથમ પગલું છે. એટલે જ મને યાદ આવે છે, એટલે કહું, દીકરી વાલનો દરિયો છે, દીકરી બાપનો મીઠો મહેરામણ છે. તરવારની અણીએ જેનો ખૂણો ભીનો ન થાય એવા મર્દોને મેં દીકરી વિદાય વખતે રોતા ભાળ્યા છે સાહેબ. આંખમાંથી દળ 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 આંસુ પડતા હોય. તરવારની અણીએ જેનો આંખનો ખૂણો ભીનો ન થાય એવાને મેં રોતા ભાળ્યા છે. ક્યારે? દીકરી વિદાય વખતે. 18-19 વર્ષથી માંડી અને 22-25 વર્ષની થાય અને બાપનું ઘર છોડે અને વિદાય થાય ત્યારે ઢોલ વાગતો ન હોય, ઢોલ રોતો હોય. શરણાઈ વાગતી ન હોય, શરણાઈ રોતી હોય, એનો શબ્દ ફરી જાય, સૂર ફરી જાય. એટલે કવિને કેવું પડ્યું છે કે ધીરે રે છેડો રે ઢોલી ઢોલકા, એક વેલેથી પાન પીખાઈ ગયું, હવે ધીરે રે છેડો રે ઢોલી ઢોલકા. વચ્ચે એક વાત કરી દઉં. એક ભાઈ હતો, એક ભાઈ, એને એક જ દીકરી હતી. એ દીકરી ગુજરી ગઈ, બહુ નાની વયમાં ગુજરી ગઈ. ગુજરી ગયા પછી એની આંખમાં આંસુ સુકાય જ નહીં, આંખમાં આંસુ પડ્યા જ કરે. ઘણે સમજાય કે ભાઈ આ તો મરણ હરણ છે, આટલી આયુષ હોય તો માણસ ક્યાં અમરપટો લઈને આવ્યું છે. તો તમારી વાત બધી સાચી, પણ મને મારી આંખોના આંસુ નથી રોકાતા, હું શું કરું? રોયા જ કરે, રોયા જ કરે. સાહેબ સાંભળજો, એમાં એકવાર એને નીંદર આવી ને, એમાં સ્વપ્નું આવ્યું. નીંદરમાં સ્વર્ગ દેખાણું, સપનામાં સ્વર્ગ જોયું. 7 દીકરી ઊભી હતી, એક ધારી 7 દીકરી ઊભી હતી, એમાં પોતાની દીકરી ઊભી હતી 7મી. 6 દીકરીની હાથની મીણબત્તી હલકતી હતી અને પોતાની દીકરીની મીણબત્તી ઓલાઈ ગઈ. એ સપનામાં હળી કાઢી, બેટા તારી મીણબત્તી કેમ ઓલાઈ ગઈ? સ્વર્ગના માનવીઓ નથી સળગાવી દેતા કે સળગાવી દે છે બાપુજી, પર તમારા આહુડા ઓલવી નાખે છે. તમારા આહુડા ઓલવી નાખે. તેથી બાપે નક્કી કર્યું કે મારી દીકરીની મીણબત્તી ઓલાઈ જતી હોય તો હું કોઈ દી આંખમાં આંસુ નહીં પાડું છું. એટલે વિદાય વખતનું કવિ દાદનું ગીત છે કે કાલ જા કે રોકટ કો મારો કાઠથી છૂટી ગયો, કાલ જા કે રોકટ કો કાઠથી છૂટી ગયો, મમતા રૂવે મમતા રૂવે જેમ વેલું માં વીરડો ફૂટી ગયો, હાલ જા કે રોકટકો મારો કાઠથી છૂટી ગયો, મારી મમતા રૂવે જેમ વેલું માં વીરડો ફૂટી ગયો, હાલ જા કે આજ કાળજાનો કટકો મારો ગાંઠથી છૂટી ગયો છે. તમે કલ્પના તો કરો, અહીંયા હડાળાની માલિપા 5 દી રોકાય તો જુનાગઢ જવાની ઈચ્છા ન થાય ને તમને જુનાગઢમાં મજા આવી જાય તો તમારે હડાળા વાઘણી આવવાની ઈચ્છા ન થાય. દીકરીએ તો અડધી જિંદગી બાપને આંગણે કાઢી હોય સાહેબ, અને એનું પરિવર્તન તમે જુઓ. પોતાના પારકા કરે, સાંભળજો, પોતાના હોય પારકા કરે અને પારકા હોય પોતાના કરે સાહેબ. અને તમે હારે ગયા પછી ભલે બાપ દોમદોમ સાહેબીમાં મોટી થઈ હોય, બાપ કરોડપતિ હોય, દીકરીની પગની પેની કોઈ દી રજ નોડી હોય અને ન કરે નારાયણ હારું ગરીબ બન્યું હોય તો ગરીબાઈને ઓઢી લે એ ભારતની દીકરી છે સાહેબ. અને પછી આવીને શું વાતો કરે, ક્યાં વાત, આવીને શું વાતો કરે મા પાસે રસોડામાં. આ બનેલી હકીકત છે બધી. હો મા
હજી 15 દી રોકાઈ આવી હોય ને પછી આવે 16મે દિવસે તેમ કે માં તમારે જેમ એક ઓહરી 4 ઓરડા છે ને એમ અમારે એક જૂનું મકાન છે હો, રધીવાળું બહુ છે. હા, તમારા કરતા અમારા મકાનમાં રધી બહુ છે. માં તમારે જેમ 4 ભેહુંનું દૂધાણું છે ને એમ અમારે દુબળી ભેહ દોવા દે, પણ દૂધ એનું મીઠું બહુ છે માં. હા, તમારી એકે ભેહનું દૂધમાં અમારી ભેહ જેવું દૂધ નહીં. જોયું? અને હે માં તમને કહું, તમારે જેમ 2 બળદની જોડી છે ને એમ અમારે દુબળા 2 બળદ છે, પણ પાણીયારા બહુ છે. જોયું? આ મારું નથી, ઓયલું મારું છે. એ દીકરી જ કહી શકે, બીજું કોઈ ન કહી શકે. સમર્પણનું પાત્ર છે, ત્યાગનું પાત્ર છે.